વાડી વિસ્તારમાં છેલ્લા 8 વર્ષથી દોરા ધાગા અસાધ્ય રોગ મટાડવા, લોકોના દુઃખ દર્દ મટાડવાની કામગીરી કરતા જેણે પણ આજે કલંક લગાડવાનું કામ કર્યું છે ને એને માં ભગવતી તો નહીં છોડે, પણ અમારું આંતરડું પણ નથી છોડવાનું. અને કોઈ જો એમ કહેતું હોય જાથાવાળા કે આ ષડયંત્ર ખોટું છે તો જાથાવાળા છે ને નાસ્તિક છે. 10 વર્ષથી કરતા હો કે 8 વર્ષથી કરતા હો, જે કંઈ કરતા હો, સમાજમાં નુકસાન છે, પૈસાની લેતી દેતી થાય, બરાબર. તમારી જ્ઞાતિના લોકો છે એને માહિતી આપી કે અમારા સમાજની અંદર આ બધું બંધ કરાવો તમે, એના આધારે અમે આવ્યા છીએ. અને અમારું કામ છે, તો હજી કહી દઉં છું, અમારું કામ છે અંધશ્રદ્ધા ફેલાવતા આવા દોરા બાંધો છો, માથાનો કરો છો. તમને શું કીધું હતું? તમને કેમ ખબર પડી પ્રેતાત્મા છે? એ જ કહું છું ને. હવે તમે અત્યારે હવે પ્રેતાત્મા, બીજું શું કીધું? બીજો ઓલો છોકરો છે ને એને એવું કીધું કે તારા ઘરમાં પ્રેતાત્મા છે કે તમે એટલે પારિયાણે 1.5 હવા મહિનો દીવો કરજે એમ કીધું. હવા મહિનો દીવો કરો? હા, એટલે હરખું આવી જશે. હરખો દીવો કરશો તો પછી માતાજી ને એક લાપસી ને એવું સુખડી ને એવું ચડાવજો, મટી જાય તો બીજું પૂછો તમારી. અને બરાબર છે, કોઈ કીધું નહીં અમારે ગામ નું દેવાનું. આને નથી કીધું, બરાબર. ચેતા જોઈ ને સમાજના પૈસા આવતા હોય. અમે રાજકોટ થી ક્યારે આવ્યા હોય? તમારે ત્યાં રાજકોટ થી ક્યારે આવ્યા? તમારી કઈક ફરિયાદ હશે તો આવ્યા ને. અગર અમે તમારું નામ લીધું નહીં, તમારું નામ કેમ લીધું, બીજા કોઈ ન લીધું? એટલે ક્યાંક ખામી છે તમારી. એટલે તમે એટલું જ કરો. તમે જો કુદરતે તમે એવું કે છે તમે દિવ્યાંગ છો, અમને તમારા તરફ લાગણી છે, અમને તમારા તરફ લાગણી છે. તમે આવું હોવા છતાં પણ કરો છો, એ દુઃખ છે અમને. દિવ્યાંગ હોવા છતાં પણ તમે આ કરો છો, એનું દુઃખ છે અમને. અમને બીજું કઈ વાંધો નથી. તમે એના કરતા આવે તો ભાઈ અહીંયા આવતા નહીં. તમે માતાજીને જે માનવું હોય શ્રદ્ધાપૂર્વક માનો, આ તે બરાબર. અને પૈસાને રાખો, ઊંધું રાખો, દેખાય છે. આજથી હું ભૂવા પણ નહીં કરું, બરાબર. અને દોરા આપવાનું, દાણા નાખવાનું બંધ કરવું. એમ નહીં, બોલો ફરીથી બોલો. થરા વિસ્તારની અંદર જાપટપુર વિસ્તારમાં, વાડી વિસ્તારમાં છેલ્લા 8 વર્ષથી દોરા ધાગા અસાધ્ય રોગ મટાડવા, લોકોના દુઃખ દર્દ મટાડવાની કામગીરી કરતા સુથાર વાઘાભાઈ પસાભાઈ કે જેઓ 77 માતાના ભુવા છે અને લોકોની સાથે ઉપચાર કરતા હતા. એની પાસે કોઈ લાયસન્સ નથી, કોઈ ડિગ્રી નથી અને મોટી રકમ પડાવતા હોવાની માહિતી મળી હતી. ખરાઈ કરવા વિજ્ઞાન જાથા મોકલતા તેઓએ માથાના દુખાવા માટે દોરા બાંધતા હતા, જુવારના દાણા વગેરે પ્રવૃત્તિ કરતા હતા. આજ રોજ તેમનો ખરા પોલીસ સ્ટેશનની મદદથી પર્દાફાશ કર્યો છે. વિજ્ઞાન જાથાનો 1260મો પર્દાફાશ છે. આ ધતિંગ કરનારે લોકોની માફી માગી કાયમી ધતિંગ લીલા બંધની, કપટ લીલા બંધની જાહેરાત કરી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે આ વ્યક્તિ છે દિવ્યાંગ હોવા છતાં પણ આવી સમાજ વિરોધી, સમાજને નુકસાનકારક એવી પ્રવૃત્તિ રૂપિયા પડાવતા હતા, તેને કબૂલાત પણ આપી દીધી છે. અને કાયમી દોરા ધાગાના ધતિંગ બંધ જાથાએ આ વિસ્તારમાં કર્યા છે. અમે આ વિસ્તારના લોકોને અપીલ કરીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ તમને છેતરપિંડી કરી હોય દોરા ધાગાની કે મંત્રતંત્રના નામે કે ચમત્કાર નામે, તો વિજ્ઞાન જાથાને માહિતી આપશો. અમે ખરાઈ કરી અને ત્યારબાદ અમે કાર્યવાહી કરીએ છીએ. અમે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા, થરાના પીઆઈ અને પોલીસ સ્ટાફનો આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. અને આ વિસ્તારમાં
આ ભૂવો છે વાઘાભાઈ પસાભાઈ ના કપટ લીલા કાયમી ધોરણે જાથાએ બંધ કરાવી છે. થરા માં બારવટીનું મંદિર અને હું ત્યાં પહોંચ્યો છું અને આ છે માં ભગવતી બારવટીના ભુવાજી. આજે સોશિયલ મીડિયામાં કે મીડિયામાં જે પણ ચાલ્યું હોય કે આ ભુવાજી દ્વારા લોકોને છેતરવામાં આવતા હોય છે, આવી બધી ટીકા ભુવાજીની નહીં આ માતાજીની ટીકા કરી છે. અને જેણે પણ આ કૃત્ય કર્યું છે ને એ એક લાખો લોકોના આસ્થા સાથે કૃત્ય કર્યું છે. એને માં ભગવતી નહીં છોડે, અમે કંઈ કરવા માગતા નથી, પણ આ રહ્યા ભુવાજી. અને અહીંયા પૂનમના દિવસે જે માનું માંડવો રચાય છે ને એવો માંડવો દર પૂનમે રચાવાનો જ છે, આ કંઈ બંધ નથી થવાનું. અને જેણે પણ આ કૃત્ય કર્યું છે એને હું મારા માધ્યમથી કહેવા માગું છું કે આ બહુ ખોટું કર્યું છે. જેણે પણ કર્યું છે આ જ આ વાઘજીભાઈ ભુવાજી છે, મા બારવટી સિગોતર એમના કાંઠે છે. અત્યાર સુધી આ ભુવાજીએ નથી કોઈને છેતર્યા કે નથી કોઈની પાસે પૈસા પડાવ્યા. વિજ્ઞાન જાથાવાળા આવ્યા હતા, કોઈની અરજીના અનુસંધાને અહીં પહોંચ્યા હતા. અત્યારે પોલીસ સ્ટેશનમાં અમે 151ના જામીન અટકાયતી પગલાં લઈ અને 151ના જામીન આપી અને અમે સીધા મંદિરે આવ્યા છીએ. આપ જોઈ રહ્યા છો અહીંયા તમને સીધા બારવટીના ભુવાજી વાઘાભાઈના દર્શન કરાવી રહ્યા છે. સાથે સાથે માતાજીનું મંદિર પણ અહીંયા છે. અને અહીંયા જે પણ લખાણ લખાયેલું છે કે આવા દોરા ધાગા નહીં કરવાના, તો અહીંયા કોઈ દોરા ધાગા કરતા નથી. આ માતાજીના અને આ ભુવાજીના અનેક એવા શ્રદ્ધાળુઓ છે કે એમના સાક્ષી બનવા માટે આજે પણ તૈયાર છે. આપ જોઈ રહ્યા છો અમે ઘણા બધા અહીંયા પહોંચ્યા હતા. હું પોલીસ સ્ટેશન મને માહિતી મળી ત્યારબાદ તરત જ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ઘણા બધા માતાજીના ભક્તો ત્યાં પહોંચ્યા હતા. અને અમે અટકાયતી પગલાં જ્યારે પોલીસે લીધા હતા ત્યારે અમે એમને જામીન ઉપર અત્યારે મુક્ત કરી અને હાલ માતાજીના મંદિરે પહોંચ્યા છીએ. અને આ છે વાઘા ભુવાજી મા બારવટીની આસ્થા સાથે, એટલે કે અહીંયા આવતા લાખો શ્રદ્ધાળુઓ સાથે જેણે પણ ચેડા કર્યા છે એને અમે નહીં, અમારી આસ્થા પોકવાની છે, અમારી મા ભગવતી એને પોકવાની છે જેણે પણ ખોટું કર્યું છે. અને એવા તો કેટલાય ભુવા છે. તમારે જે ભુવા જ ગોતવા હોય અને લાખો રૂપિયા લૂંટતા હોય એવા ભુવા પકડવા તો મને તમે ગોતજો, હું તમને મુલાકાત કરાવી દઈશ કે એવા કેટલાય ભુવા છે. પરંતુ આ ભુવાજીને બદનામ કરવા માટે જેણે પણ કોશિશ કરી છે એને જ્યારે પણ અમારી નજર સમક્ષ આ નામ આવશે ત્યારે હું પોતે નથી છોડવાનો. હું પોતે તમને મારો ચહેરો બતાવું, હું પોતે રાજ ગજ્જર છું. આ માતાજી સાથે વર્ષોથી આસ્થા ધરાવું છું અને આ માતાજીએ જ મને આગળ અત્યાર સુધીમાં જે મારું અત્યારે સુધીનું કેરિયર છે એની શરૂઆત અહીંથી થયેલી છે. એટલે અમારી આસ્થા સાથે જેણે પણ ચેડા કર્યા છે ને એને અમે છોડવાના નથી. અમે તો નહીં છોડીએ, પણ આ મા જે ભગવતી બેઠી છે ને અહીંયા બિરાજમાન એ પણ નથી છોડવાની. જેણે પણ ખોટું કર્યું હોય ને એ વિચારી લે અને 100 વખત વિચાર કરે. આજે મને એવું લાગે છે કે આ વ્યક્તિને મારો વિડીયો જોતા ઊંઘ પણ નહીં આવે જેણે પણ ખોટું કર્યું છે ને. અને એવી અરજી કરેલી છે કે આ ભુવાજી તો પૈસા પડાવે છે, આ ભુવાજી તો આમ કરે છે તેમ કરે છે. અરે આવા તો કેટલાય મંદિરો છે, આવા તો કેટલાય ભુવાઓ છે. આવો તમને બતાવું કે ભુવા છેતરવાવાળા કેટલા છે. અત્યારે તમે નહીં જોતા સોશિયલ મીડિયામાં કેટલાય એવા ભુવાઓ છે કે સોશિયલ મીડિયામાં પોતાનો પ્રચાર કરી રહ્યા છે. આ એક જ બારવટીના ભાગજી ભુવાજી એવા છે કે પોતાનો સોશિયલ મીડિયામાં વિડીયો ઉતારવાની પણ ના પાડે છે. કારણ કે અહીંયા નથી 1 રૂપિયો કોઈનો લેવામાં આવતો અને નથી કોઈની આસ્થા સાથે ચેડા કરવામાં આવતા. અહીંયા અંધશ્રદ્ધા નથી પણ શ્રદ્ધાથી લોકો આવતા હોય છે ને એ શ્રદ્ધાને જેણે પણ આજે કલંક લગાડવાનું કામ કર્યું છે ને એને મા ભગવતી તો નહીં છોડે, પણ અમારું આંતરડું પણ નથી છોડવાનું. કારણ કે અમારી આસ્થા આ મા ભગવતી બારવટી સિગોતર ઉપર અત્યારે બંધાયેલી છે અને અમારી આસ્થા સાથે ચેડા કરેલા છે જેણે પણ કર્યું હોય. અને જેણે પણ આ ભુવાજીને બદનામ કરવાની કોશિશ કરી હોય ને તો એવા ક્યાંય ભુવાજી આ બદનામ નથી થયા. આ તમારી સામે. અને દર પૂનમે અહીંયા જે મારનો મેળાવડો ભરાય છે ને એ દર પૂનમે ભરાવાનો છે. જેને પણ આવવું ને આવી જાય. આ દર પૂનમે આ પહેલી પૂનમ આવે ને ત્યારે પણ એ મેળાવડો અહીંયા થવાનો છે. જેણે પણ જે પણ લખાણ કરાયું હોય ને એ લખાણ માં જોવે અને એ લોકો જોવે. અહીંયા તો અમારો માંડવો રચાશે અને ભવિષ્યમાં ગમે ત્યારે રચાવવાનો છે. જેણે જે પણ કરવું હોય, જે એક્શન લેવી હોય તો લઈ શકે છે. કારણ કે અમે અહીંયા ખોટું કરવા દેતા નથી અને કોઈનું ખોટું થતું હોય તો આ ભુવાજીથી જોયું જાતું નથી. આ દેવી શક્તિ એવી છે કે આ દેવીથી જોયું જાતું નથી. એટલે આજે અમારા ભુવાજી જોડે ખોટું થયું છે. અમારા ભુવાજીને બદનામ કરવાની કોશિશ કરી છે. જેણે પણ કરી છે એને માં ભગવતી પોકશે અને અહીંયા લાખો શ્રદ્ધાળુઓને જે આસ્થા છે ને એ આસ્થા ધરાવતા લોકોની આંતરડી પોકવાની છે. મારો શંકર ઘોડો રાખતો હોય મારે વધાવો જ એક દિવસ
આ બધાઓ જુએ છે. આ બધાઓ વગડે વખોને વેણ વધાવા જોધી લાવી છે પણ લઈને ગાદીએ રોકલાય ગણા પાલનપુરની જેલમાં વખવાયો જેલનો દાડા તોડનારી દાડા ઉજે લીધો જોડાવનારી ગાડી જોવાઈ કોટ જતી મજા બોલું છું. આ ખોટું કર્યું છે એ મારો રોમ વાળીના શંકર ઓગળો ઘણો લઈ એના ગરમ ના બતાવું મારું રોમ શીખવું મૂવી મરજો મરજો શીખો તારા માવતર મારું નામ દેવું નથી મને દડમ નામ દેવું થોડું એ બરોબર માળી પણ આ ખોટું જે સાપ્યું સાપવા વાળો હોય એ ગમે તે હોય પછી મૂકો ભુવાને કોઠે 24 કલાક દરબારું રહેતી નહીં ના હોય મારે માળી તો ભૂલો કહેતો 24 કલાક નહીં રહેતી મને તો કોણે બોલાવો બિહારો હું તો આવું છું ના એટલી તો પછી આપણે માણસાને કરવાનું ને માતા થોડો ના કરે એમાં એનો પડછો તો હાલવો જોઈએ ને તારે એમાં આટલા ઉપર મલાવરો રાજો હવા હો પત્રકાર ખૂબ કરી કે ઘરે દિલ્હી જા ના ઘરે બેઠા હતા બોલી ઝડપણ મયંદર સતિયા પરામાં મલાવરો રાજા બહુ બિહાર હતો હવા હો ભુવને કાવકોટની પુણે મરસાનો મારો આલે મારી વાઘરી આવે છે ને મારી દહલા વાઘરી ને દેવી આવો માતા પૂછું વાહ વાળું તારે એમાં ત્યાં અટકાવવાની જરૂર જ છે હું માતા પૂછું કે ખોટું કરનાર હશે મેલું જ મારું નામ માતા પણ ચાર કરે પછી એને તો પછી ઘણા દાડમ કરું ઘણા દાડમ કરું કરે જ હા ઘણા દાડમ દરેક વસ્તુનો સમય હોય દાડો કાઢે માં રાત પડે દાડો ને ઉગે હોજ મોડી પડશે પાછી એમની ગોડી ચોમરી એટલું નક્કી પૂછું ખોટું કરનારને મેલીશ નહીં વિરમ ગો મધાણા
અરે ચરિયાળા લાખા જોગીની મેળડી મરી ગઈ છે. ભાઈ અરે ઝાપડપરામાં હેમનું ગમ બસ્યું તો મારા ઝાડવેક મેં માતાએ પાઠ કર્યો નહીં. જેટલા ખરવા પૂછીને પૂછ્યું કે પાઠ કર્યો છે. આ ખોટું કર્યું છે, ખોટું કર્યું છે. લક્ષણ ગમે એવું હોય તો મેરું જ મારું નામ માતા આવું માતા પૂછ મારી હાલ તો આપણે ખોટા માતા ખોટા કેવરે એમ શું મહિના 12 મહિના થાય ને પણ કોઈ દાડો ના એ મારા રો ભાઈ વેણા લાખ રૂપિયા ઉછી ચાલે હોમવર્ક હાલે મીટિંગ પણ લઈ જાય અત્યારે હાલે તો ખબર પડે મીટિંગ પણ લઈ જાય. તારા ધુરિયામાં ધૂળી પડી. માતા પૂછો એક વધાવો આવે ને સાચું હોય દ્વારકા ઉધી સાચું વાળું ઓગળો સાચું ભાળતો મારો રોમ ભાળતો વધાવો થાય ને કોદળ કે ભાઈ હું માતા એવું પૂછું કે ફેરતા 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 જો કદી મારા કન આવ્યા છે અને કદી એવી પળાઈ છે ને કદી મારા કન સતનું એને ભોન થશે એવું ભોન કરાવતી પોતા પોતા આવ્યા છે અને કંથેરાઈને છોટ્યા છે બકા મેલું જ મારું નોમ શીખવતર નથી ભાઈ બીજું પૂછું વાળું માતા પૂછું જેવી પળમાં ઉગડ્યું છે જેવી પળમાં મારા ભગવાન બેહાડો છે એવી પળમાં ના ઉગડું મારું નામ માતા નથી એ જેમ સુકુત મારું નામ શીખવું આખા ગુજરાતમાં મને તો 3 વાગે અમદાવાદના મોણા સુશીલ ભાઈ આવો 2 કલાકમાં તમે એ બેઠા તો ફોન તો કરે કે ના કરે કોકના બધા આટલા જણા પોલીસ સ્ટેશન લઈને જવાની જરૂર હતી પણ એમ આપણે એવું માન્યતા ના રાખે પોલીસ ને ના માને મને કીધું કે અમે 2 કલાકમાં લખાણ કરીને જવાબ લે ના અહીંયા તો જલ્દી પકડી બટી તો જલ્દી પણ સાહેબ માફ કરે બસ ઈ બનાવટ કરી લઈ ગયા ઈ બનાવટ કરી લઈ ગયા કરવા જો જયંત પંડ્યાને બનાસકાંઠામાંથી પ્રથમ ચેલેન્જ છે અને આ એ જ ભુવા જે તે બોર્ડ પોસ્ટર મરાયા હતા ને આજથી ધૂણવાનું બંધ આ જો લાઈવ તારી સામે છે જયંત પંડ્યાને ચેલેન્જ છે બનાસ તકના માધ્યમથી બોલમાં આવે ભાઈ
બાબાળું કદી ના ધૂમનારું ઝાડવું કદી ખેતરમાં હશે ને કદી પોલીસ ભાળીને ગભરાઈ ગયું છે અને મને એ જ કરી નથી તે બારું ગભરાઈ ગયું એકદમ ગભરાઈ ગયા સાચી વાત અને એને જે બઈ મેલી ગમે બોલી હરું મારી બિરવણી બતાડીને આરે લઈ ગયા બરાબર પણ હવે અહીંયા બિરવણી ના બતાડું મારું નામ શીખવું જૂની પેઢીએ માજીનું નામ ભોહાતું હોય અને કદી કોરટનું જીરું થયું પણ કદી ના કોરટે જિંદગી પર આખાની પેઢી લખાવી છે તમને ખબર છે હું માતા સાક્ષી હવે શું પૂછું મતા પૂછું વાઘલા કરાશું તમારી પડખે શું શું પૂછું બધી હુના મેળું મારા હોળ આયા ને કમાશે મારું દુખતું તું માથું કૂટતો તો પેટ આ ભૂવો નડતો હશે કોઈ સમાજ કારણે અને આ સમાજ કારણે આવીને મારા ભૂવામાં જ નાખ્યું છે પેલો તો કરનાને ના પકડું ગણે મારું નામ શીખવતા નથી મીડિયા બતાડું મીડિયા એની કરવા વાળો છે આ કુટુંબ દરબારું મારો સતર જે બધા ધોવા બેહાડતા મારું ઝાડું ધોવા નતું બેસતું બીજા હાલતી પણ ધોવા નતું બેસતું શું કહું છું હું શીખોતર આવું બોલું છું કે આ સોરે પકડી લાવું સતર નો સોરે ભેળો મેળિયા લાવ ઉતરું મારું મત એમ પૂછું કે આ તો કરી દઈશું જેવું વિચારો છો જેવું કરો છો તો હું 12 મહિને આગળ ભાગું છું એવું ના કરું મારું નામ શીખવતા નથી હું માતા પૂછું જેને કરું છું એ પછી ખબર પડશે આ બીજું બોલું છું આ હું શીખવતર પૂછું જોઈ રહ્યા છો મિત્રો, આ છે થરા બારવટી માતાના દીકરાઓ એટલે કહું છું કે આ બધાની આસ્થા આ માતાજી સાથે જોડાયેલી છે. આ એ માતાજી છે જેને બદનામ કરવા માટે ગઈકાલે એક પેત્રો અને એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા, અથવા તો એમને જે પણ અરજી કરનાર છે એ વ્યક્તિ દ્વારા. ત્યારે આજે
એ જે તમામ શ્રદ્ધાળુઓ છે માતાજીના આસ્થા અને પૂજક છે એ તમામ લોકો આજે અહીંયા માતાજીના મંદિરે પહોંચ્યા છે. આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા મા બારવટીના સાનિધ્યમાં અનેક લોકો ઉપસ્થિત રહી અને જે પત્રકારો કહી શકાય કે જેમને અહીંથી સંદેશ મોકલ્યો હતો ને એ લોકો પણ અહીંયા ઉપસ્થિત છે. એમના પણ કેટલાક દાખલા છે જે આ માતાએ આપેલા છે. એટલે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં માના ઉપાસકો માના સાનિધ્યમાં પહોંચ્યા છે. અને જયંત પંડ્યાએ જે કહ્યું હતું ને કે હવે ધૂણવાનું બંધ, હવે આ બંધ, હવે ફલાણું બંધ, હવે ઢેકણું બંધ, અને 24 કલાકમાં તો અહીંયા ધૂણવાનું ચાલુ થઈ ગયું. આ તો અમારી આસ્થા છે. અમારી આસ્થાને ઠેચ પહોંચાડવા વાળા તમે કોણ છો? આ જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં અહીંયા આ મા ભગવતી બારવટી સિગુતરના ઉપાસકો પહોંચ્યા છે. આ એમને અહીંયા કોઈ આવતું નથી, માથું ટેકવા ખાલી નથી આવતું, એમને અહીંયા શ્રદ્ધા વીંટાયેલી છે અને શ્રદ્ધાથી જોડાયેલા લોકો છે ને એટલે જ અહીંયા પહોંચ્યા છે. આપ જોઈ રહ્યા છો કેટલી મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે અને અહીંયા ઘણી બધી સંખ્યામાં અહીંયા યુવાનો, વડીલો, માતાજીના જે સેવકો છે એ બધા અહીંયા પહોંચ્યા છે. આ લોકો એમને એમ તો આવતા નહીં હોય ને, એમને કંઈક એમની સાથે પણ કંઈક શ્રદ્ધા હશે ને, એમને કંઈ, અને કહેવાય છે ને કે શ્રદ્ધાને સીમાડા હોતા નથી. એટલે આ સીમાડા વગરની દુનિયા છે. અહીંયા સીમાડો નતો એટલે આ બધા અહીંયા પહોંચ્યા છે. અને તમારે અને અહીંયા જે પણ લોકો આવ્યા છે એ લોકોને પણ હું કહું છું કે તમારે એવા અમારા વિસ્તારમાં આવીને સીમાડા કરવાની જરૂર શું છે? આ તો માતા છે, આને તો કોઈ સીમાડા નથી નડતા, આને તો બધા દીકરાઓ હરખા છે. અહીંયા જોઈ શકો છો મોટી સંખ્યામાં આ પણ જોઈ શકો છો જે ભુવાજીની જેમ દિવ્યાંગ છે તેમ છતાં શું તમારી આસ્થા છે માતાજી સાથે? હું અહીંયા 20 વર્ષથી આવું છું અને મને 20 વર્ષની અંદર હજારો લોકોને ફાયદા થયા છે. દેવદુખ ઓનો આ એક સાચું છે. ઓનો ગીતામાં પણ મંત્ર વિદ્યા, તંત્ર વિદ્યા ઓનો ઉલ્લેખ ગીતાની અંદર પણ છે. આ ખરેખર એક હિન્દુ ધર્મને નષ્ટ કરવા માટેના એજન્ટો નક્કી કરવામાં આવેલા હોય આ એવા વ્યક્તિ મને લાગે છે. કાલે કોઈ આવ્યું હતું અહીંયા કે ભુવાજી તાંત્રિક છે? આ ભુવાજી તાંત્રિક છે નહીં અને સાચા ભુવાજી છે અને હજારો લોકોના દુઃખ ભાગે છે. અને અહીંયા દર પૂનમે હજારો લોકો આવે છે, મફતમાં ભોજન લે છે. ક્યારેય કોઈએ પૈસો લીધો નથી. શું કેવું છે આપનું? આપનું શું કેવું છે માતાજીની આસ્થાને લઈને? જે આગાપી વર્ષોથી થરામાં પટેલવાસ, સુથારવાસ અને આખા મેટલામાં લગભગ 100 ઘરમાં રહે છે અને કાયમ પબ્લિકને એના ખર્ચે જમાડે છે. નવરાત્રનો પણ ઈરાઈ વહીવટ કરે છે અને કોઈ દિવસ કોઈનો રૂપિયો કે દોરાનો 1 રૂપિયો પણ શ્રીફળનો લીધો નથી. અને જે થાય એ ધર્માદાર રૂપી કહે છે કે ભાઈ કૂતરાને રોટલો નાખજો અને પંખીને દોણા નાખજો. કાલે તો અહીંયા કોઈ આવ્યું હતું કે આ તો તાંત્રિક છે એવું કહેતા? ના એટલે એ ખોટું. આયા તા એવું કહેતા હતા કે આ તો તાંત્રિક છે. હા, એ તો ખોટું જ છે. એ બિલકુલ ખોટું છે. કોઈ તાંત્રિક હોય છે જ નહીં. આપણે કાકા કયા ગામના? સોગન હે સોગન ચોગાથી આવ્યા હો? શું લાગે આ ભુવાજી ઉપર આક્ષેપો થયા છે? આ બધો ખોટો છે, તદ્દન ખોટો, બિલકુલ. કેવી આસ્થા છે માતાજી? કોઈ નહીં તો 10 થી 15 20 વર્ષથી આવું હોય. 20 વર્ષમાં તમને એવું કોઈ જોવા મળ્યું કે પૈસા લીધા હોય? ના, 1 રૂપિયો નહીં. શું કહેશો? અહીંયા માતાજીની આસ્થા છે અને લાખો લોકો આવે છે, પરંતુ અહીંયા 2 દિવસ અગાઉ કોઈ માતાજીને બદનામ કરવા માટે કે ભુવાજીને બદનામ, એટલે એક ષડયંત્રની રૂપે આવ્યા હતા અહીંયા. હું તારા જેસુભા વાઘેલા સદુભા પાટી. આજે ભુવાજીથી મારે 20 વર્ષથી કોન્ટેક્ટ છે અને અગાઉ 50 વર્ષ પહેલાં ભુવાજીએ મારી માતા વાળી હતી અને મારા સદસ્યમાં 13 વ્યક્તિ મરી ગયેલા છે અને જીવતો જવાબદારો 14મો વ્યક્તિ છું અત્યારે. આજ સુધી ભુવાજીને મેં પેટનો ફીસ જેવું નથી આપ્યું. જય માતાજી. જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં આજ માતાજીની સાચી શ્રદ્ધા છે. શું કહેશો? તમને તો ઘણા વર્ષોથી ભુવાજી સાથે જોડાયેલા છો. ભુવાજી આ માતાજીનું કામ કરે છે, હરેકને દુઃખ દૂર થાય છે. એની પાસેથી 1 રૂપિયો પણ કોઈ પાસે લેતો નથી. બધા પૂનમને દિવસે એકણ આવે અને જમવાની, ચા પાણી આ ફૂલ સગવડ આપવામાં આવે છે. અને કોઈ જો એમ કહેતું હોય જાથાવાળા કે આ ષડયંત્ર ખોટું છે તો જાથાવાળા છે ને નાસ્તિક છે અને આ અમારું આસ્થાનું કેન્દ્ર છે. આ આસ્થાના કેન્દ્રમાં હજારો માણસો આવે છે અને આ ધર્મનો ધંધો ફરકાવે છે. એને બદનામ કરવાનું ષડયંત્ર આ કર્યું છે. જોઈ શકો છો એનાથી કોઈ બદનામ થતું નહીં. જો બદનામ થતા હોત તો અહીંયા આટલા લોકો ના આવ્યા. શું કહેશો માતાજીની આસ્થાને લઈને તમે? હવે તો ગંગાનું તીરથ છે, બરાબર. આ ભુવાજી આવડા હતા તારના અમે અહીંયા ઓળખાશે. કોઈની બીડી પણ એ જિંદગીમાં લીધી નથી, કોઈની પણ. અને માણસાનું કામ કર્યું છે. 1 લાખો માણસ બોલાઈને પૂછો તો એમ જ કહેશે કે અમારે આ ભુવાજી છે. માતાજી ઘણું કામ કરેલું છે. માતાએ મનની આશા આયા હશે એની પૂરી પાડીએ છે.
તમે મનમાં ધારીને આવ્યો છો એવું કીધું હશે કે મહિનામાં, તો મહિનામાં અહીં આવતી પૂનમે આવતા આવતા એનું કોમ ધાર્યું થઈ ગયું છે. એ અમારી ચેલેન્જ છે, જેને અહીંયા વિજ્ઞાન જાથા લઈને આવવું હોય સાબિત કરવા માટે કે આ તાંત્રિક છે તો આવી જાય. અમે હવે ખુલ્લા મેદાને આવી ગયા છે. બા શું કહેશો? ભૂવો સાચો છે અને ખોટું કર્યું છે, ભલાવડ કરી છે, બિગડાઈ માતાજીની આસ્થાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરે. માતાજીની આસ્થા ઠેસ પહોંચાડવા માટે કર્યું છે. માતાજી સાક્ષાત છે, ભૂવો પર એક પવિત્ર માણસ છે અને સાચો છે, અને આ લાખ રૂપિયાની ખોટી વાતો કરી છે. શું કહેશો કાકા, માતાજીના ઉપર આક્ષેપો થયા છે? આ ભોપો સાચો છે, સિગોતરી સાચી છે, પણ આલારો જૂઠો છે. જોઈ રહ્યા છો અહીંયા આ એ જ વાઘજી ભૂવો છે જેમને ગઈકાલે ડરાવી ધમકાવીને ખેતરમાં જઈને અને પોલીસનો ડર બતાવીને લઈ જવામાં આવ્યા હતા પોલીસ સ્ટેશન, અને માતાજીની મહેરબાનીથી અમે એમને લઈ આવ્યા હતા. અને એ લોકોએ એવા પોસ્ટરો બનાવ્યા હતા કે આજ પછી ધૂણવાનું બંધ ને અલ્યા 24 કલાકમાં તો આ ભૂવો ધૂણી ગયા. અને અહીંયા જોઈ શકો છો કેટલા લોકો છે. બોલો સિકોતા. બનાસકાંઠામાં આવતા જયંત પંડ્યા, તમને ચેલેન્જ છે. આ 24 કલાકમાં ભુવાને અમે ધૂણાડ્યા અને પૂનમના દિવસે તો અહીંયા બહુ મોટી જનમેદની છે. આવું હોય તો આવી જજો. આ અમારી તમને ચેલેન્જ છે.